સ્પીડ ઓફ 90 રેડી. શાહિદ એમપી રાઓલના પુરાવા મુજબ આરોપીને મુદ્દામાલની જે નોટો આપવામાં આવેલી તેના પર ફિનોપ્થેલિન પાવડર લગાડવામાં આવેલો અને આ પાવડર જે વધેલો તેનું પડીકું વાળીને તેને આર્ટિકલ નંબર 1 આપેલો, જે આર્ટિકલ નંબર 1 IO દ્વારા FSLને ચકાસણી અર્થે મોકલી આપેલ અને આ પાવડરની ચકાસણી કરતા તે ફિનોપ્થેલિન પાવડર જ હતો તે બાબતે FSLનો રિપોર્ટ છે. આમ FSLનો રિપોર્ટ જોતા મુદ્દામાલની નોટો પર જે પાવડર લગાડવામાં આવેલો તે ફિનોપ્થેલિન પાવડર જ હતો તેને સમર્થન મળે છે. વધુમાં આ ફિનોપ્થેલિન પાવડર વાળી નોટો આરોપીએ સ્વીકારતા આ નોટો પણ પાણી છાંટતા તેના રંગ આછો ગુલાબી થઈ ગયેલો. શાહિદ એમપી રાઓલના પુરાવા મુજબ આરોપી રામુભાઈનો હાથ જે પાણીમાં બોળાવેલો તે સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ હતું અને તે દ્રાવણ 2 પ્લાસ્ટિકની શીશીમાં ભરી લઈ તેને નમૂના નંબર 2 તથા 3 આપવામાં આવેલો કે જે નમૂનો પણ FSLને તક અમલદાર દ્વારા તપાસણી અર્થે મોકલી આપેલો અને FSL એ આ નમૂનો નંબર 2 તથા 3માં ફિનોપ્થેલિન તથા સોડિયમ કાર્બોનેટનું મિશ્રણ હતું તેવો રિપોર્ટ આપેલો છે અને નમૂના નંબર 1 અને 2ના સ્પોટ કંટ્રોલ પણ ફિનોપ્થેલિનના સ્પોટ સાથે મળતા આવે છે. FSLનો આ રિપોર્ટ ધ્યાનમાં લેતા આરોપીએ મુદ્દામાલની જે નોટો સ્વીકારેલી અને કે તે જે કબજે તેની પાસેથી રિકવર કરવામાં આવેલી તે ACBમાં ફરિયાદીએ લાંચની રકમ આપવા માટે જે નોટો આપેલી તે જ હતી તે FSLનો પુરાવો જોતા પણ પુરવાર થાય છે. પેરેગ્રાફ ઉપર જે ચર્ચા કરી તે મુજબ આરોપી પાસેથી લાંચના કામે આપવામાં આવેલી રકમ ₹1000 રિકવર કરવામાં આવેલી તે હકીકત પણ પુરવાર થાય છે. પેરેગ્રાફ આ કામે આરોપી તરફે એવો બચાવ લેવામાં આવેલ છે કે આ કામના ફરિયાદીનો પુરાવો ધ્યાનમાં લેતા ફરિયાદના સંદર્ભમાં લાંચના આપવાના નાણાં તેમની પાસે ન હોવાથી સાકરપાતાળ ગામના દુકાનદાર જાનુભાઈને મળેલા અને ફરિયાદીના પુરાવા મુજબ જાનુભાઈએ રામુભાઈને એટલે કે હાલના આરોપીને બોલાવેલા અને જાનુભાઈએ રામુભાઈને સમજાવેલા કે પૈસા લેતા નહીં. ત્યારે રામુભાઈએ એવું જણાવેલું કે અમારું તો ખાતું જ એવું છે એટલે પૈસા તો જોઈએ જ. આરોપીના વિદ્વાન વકીલશ્રીની રજૂઆત મુજબ આમ આ શાહિદ જાનુભાઈ મહત્વના શાહિદ હોવા છતાં તેઓને ફરિયાદ પક્ષ દ્વારા તપાસવામાં આવેલા નથી. પેરેગ્રાફ એટલું જ નહીં, આરોપીના વિદ્વાન વકીલશ્રીની રજૂઆત મુજબ બનાવ સમયે હાલના આરોપી બનાવ બન્યા બાદ સિલોટમાળ મુકામે મોટરસાયકલ પર જવા રવાના થઈ ગયેલા. આ મોટરસાયકલ જે ચલાવતા હતા તે પણ મહત્વના શાહિદ છે કે જેમની હાજરીમાં ફરિયાદ પક્ષના કેસ મુજબ મુદ્દામાલની રકમ આરોપી પાસેથી કબજે લેવામાં આવેલી છે. આમ છતાં તેઓને ફરિયાદ પક્ષ દ્વારા તપાસવામાં આવેલા નથી. આંક 67 પેરા 74 તરફ ધ્યાન દોરીને આ રજૂઆત કરવામાં આવેલ છે.